આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. ગાંધીનગરના ચિલોડામાં વાહન ફિટનેસ કૌભાંડ ઝડપાયું છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે SS સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ નામના ખાનગી ફિટનેસ કેન્દ્રએ 1126 વાહનોના ફિટનેસ ટેસ્ટ લીધા હતા, જેમાં 669 વાહનોની ભૌતિક ચકાસણી કરવામાં આવી ન હતી. કેન્દ્રએ વાહનોના જૂના ફોટા સાથે છેડછાડ કરી ટેસ્ટ રિપોર્ટમાં મૂક્યા હતા. આ અંગે RTO ઇન્સ્પેક્ટર DB વણકરે વધુ માહિતી આપી. સરકારના નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરીને ફોટાઓ પરથી મોર્ફ કરી સિસ્ટમમાં જનરેટ કરીને એમને સત્તાનો દુરુપયોગ કર્યો છે. એવા કુલ 669 વાહનોમાં એવા ગાડીઓમાં એવા વિડીયોમાં દેખાયું કે એ લોકોએ ફોટા ઉપરથી ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કર્યું. એ બાબત શ્રીએ વડી કચેરી દ્વારા પણ અમને ધ્યાન આપવામાં આવેલું. અમે PI શ્રી ચિલોડાને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી FIR માટે એમને લખેલું. ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વક્ફ જનજાગરણ અભિયાન અંગે ચર્ચા કરાઈ. આ પ્રસંગે રાધા મોહનદાસ અગ્રવાલે જણાવ્યું કે સામાન્ય રીતે ગેરકાયદેસર કબજો એ કોઈ ધર્મનો અધિકાર નથી. इस कानून में व्यवस्था लाए हैं कि सरकारी जमीनों पर ऐसे जितने भी रखवा यूजर बने होंगे वह सब कैंसिल हो जाएंगे और वह जमीनें सरकार को वापस कर दी जाएंगी. स्वाभाविक रूप से अवैध कब्जा तो किसी धर्म का अधिकार नहीं है. પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઈવે પર આજે સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે માતાના મઢથી હિંમતનગર તરફ જતી ST બસ અને રિક્ષા વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2024-25માં 21 કરોડ 3 લાખ રૂપિયાની વેરા વસૂલાત કરવામાં આવી છે. છેલ્લા 5 વર્ષમાં 80%થી વધુ વસૂલાત કરવામાં આવેલી ગ્રામ પંચાયતોની સંખ્યામાં પણ વધારો થયો હોવાનું જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાએ જણાવ્યું હતું. જે આંકડાકીય રીતે વાત કરીએ તો 2 વર્ષ અગાઉ સુધી અહીંયાના જિલ્લામાં લગભગ 7.5 થી 8 કરોડ રૂપિયાની જે વસૂલાત થઈ હતી, આ વર્ષે વધીને લગભગ 21 થી 22 કરોડની વચ્ચેની વસૂલાત થઈ છે. એટલે એવું કહી શકાય કે 3 ગણ્યા રકમ અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં આ વર્ષે રોજિંદા ખર્ચાઓ કાઢવા માટે ઉપલબ્ધ રહેશે. રાજ્યભરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભના 3જા તબક્કાના ભાગરૂપે રાજકોટમાં આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે જણાવ્યું કે 2010માં ખેલ મહાકુંભનો પ્રારંભ થયા બાદ 15 વર્ષના ગાળામાં 66 લાખથી વધુ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રમતગમતનો વ્યાપ વધે તે માટે ખેલ મહાકુંભ જેવા આયોજનો જરૂરી હોવાનું જણાવ્યું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે શરૂ થયેલી ઓપન એજ ગ્રુપ તેમજ 40 અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો માટેની આ સ્પર્ધા 21મી એપ્રિલ સુધી ચાલશે. રાજ્ય સરકાર દ્વારા કલા, સમાજસેવા, જાહેર બાબતો, વિજ્ઞાન, ઉદ્યોગ, તબીબી, સાહિત્ય અને રમતગમત જેવા અનેક ક્ષેત્રમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપવા બદલ પદ્મ પુરસ્કાર 2026 માટે રાજ્ય સરકાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. રાજ્યના નાગરિકો પદ્મ પુરસ્કારના આવેદન કરવા માટે કેન્દ્ર સરકારની વેબસાઇટ www.padmawards.gov.in પર અરજી કરી શકશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્ય સરકાર તરફથી પોતાના નામ માટે ગુજરાત સરકારની ભલામણ મેળવવા 30 જૂન 2025 સુધીમાં પદ્મ પુરસ્કારની વેબસાઇટ પર ઉપલબ્ધ નિયત નમૂનામાં જિલ્લા કલેક્ટર મારફતે સામાન્ય વહીવટ વિભાગમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં નવનિર્મિત ST બસ સ્ટેશનનું સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે લોકાર્પણ કર્યું. ચોરમારપુરા ખાતે 3 કરોડ 13 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ નવા ST બસ સ્ટેશનના લોકાર્પણથી અનેક ગામના લોકોને STની મુસાફરીનો લાભ મળશે. આ પ્રસંગે ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે રાજ્યમાં નવા બસ સ્ટેશન બનાવવા સાથે સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટેના વ્યવસ્થા તંત્રને વધુ મજબૂત બનાવવા સુરેન્દ્રનગર ખાતે ગુણવત્તા યાત્રા યોજાઈ. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લો કાપડ અને મીઠા ઉદ્યોગોના કારણે દેશભરમાં પ્રખ્યાત છે.
જિલ્લાની પ્રખ્યાત પટોળા સિલ્ક સાડીઓએ પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે એમએસએમઈ માલિકોને સ્થાનિક ઉત્પાદન અને સેવાની ગુણવત્તા તથા રાષ્ટ્રીય વિકાસ વચ્ચે સેતુ તરીકે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ યાત્રામાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, ગુણવત્તા નિષ્ણાંતો, સરકારી અધિકારીઓએ ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR_News_ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ABED ને ફોલો કરશો. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.